અવરોધ આર નું વાહકના પરિમાણ પરનું અવલંબન વિસ્તારથી સમજાવો. તો આપણી પાસે ઓમનો નિયમ છે, પહેલા એને નોંધી દઈએ. ઓમના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ IR અથવા R બરાબર V અપન I. નંબર 1. તો આપણે R અવરોધ ધરાવતો એક વાહક ધ્યાનમાં લઈશું. આવો વાહક કે જેની લંબાઈ L હોય અને આડછેદનું ક્ષેત્રફળ A હોય તેવો લંબચોરસ ચોસલાના સ્વરૂપે આપણે એક સુવાહક ઘન પદાર્થને ધ્યાનમાં લઈશું. તો જેની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ A હોય એવો આપણે વાહક લંબચોરસ ચોસલાના સ્વરૂપમાં વિચારીએ. આડછેદનું ક્ષેત્રફળ A વિચારીશું અને આડછેદનું ક્ષેત્રફળ A છે. આપેલ એ આડછેદનું ક્ષેત્રફળ અને એ લંબાઈ ધરાવતો આપણે એક લંબચોરસ ચોસલું ધ્યાનમાં લઈશું. તો આ લંબચોરસ ચોસલું જેની લંબાઈ L છે. આપેલા ચોસલાને વીજ સ્થિતિમાનનો તફાવત આપણે લાગુ પાડીએ એટલે કે બેટરી જોડી શકીએ. ધારો કે એને 20 વોલ્ટની બેટરી લાગુ પાડીએ તો 20 વોલ્ટની બેટરી એટલે કે 20 સ્થિતિમાનનો તફાવત એને લાગુ પાડીએ છીએ આપણે. તો 20 સ્થિતિમાનના તફાવતને લાગુ પાડતા ચોસલામાંથી ધારો કે પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. તો પ્રવાહ I પસાર થાય, સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડ્યો અને એ આડછેદનું ક્ષેત્રફળ છે. તો એ આડછેદનું ક્ષેત્રફળ. તો આ જે ભાગ છે એનું આડછેદનું ક્ષેત્રફળ એ છે. તો આવો લંબચોરસ ચોસલાના સ્વરૂપે આપણે સુવાહકને વિચારીએ. જેની લંબાઈ L અને
આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ હોય તેવા ઓહમના નિયમને અનુસરતા, ઓહમના નિયમને અનુસરતા સુવાહકને લંબચોરસ ચોસલાના સ્વરૂપે, ચોસલાના સ્વરૂપે વિચારતા. એક લંબચોરસ ચોસલું આપણે અહીંયા આગળ ધ્યાનમાં લીધું છે. આ છે આકૃતિ એ. તો આકૃતિ એમાં લંબચોરસ ચોસલું આપણે એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું ધ્યાનમાં લીધેલું છે. હવે એના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે તો એના માટે આપણે બે બાબતો વિચારીશું. તો હવે આપણે વાત કરીશું આકૃતિ બી. હવે આકૃતિ બી ની વાત કરીશું, જેમાં આપણે ચોસલાની લંબાઈને બમણી કરીશું. તો લંબાઈને બમણી કરતા, કારણ કે એના પરિમાણ ઉપર આધાર મારે શોધવો છે તો હું પહેલા લંબાઈને બમણી કરીશ. એટલે આવા બે એલ લંબાઈના ચોસલાને આપણે લગોલગ જોડી દઈશું. તો આવા બે ચોસલાને આપણે લગોલગ જોડી દઈએ અને એક સંયોજિત ચોસલું આપણે વિચારી શકીએ. તો બે લંબાઈના ચોસલાને આપણે લગોલગ વિચારતા, એકબીજાની પાસે રહેલા વિચારી. આડછેદનું ક્ષેત્રફળ એ જ છે. અહીં દરેક ચોસલામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, આમાંથી પણ I પ્રવાહ છે.
બંનેના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત v, તો સ્થિતિમાનનો તફાવત v બંનેના છેડે, તો સંયોજનનું સ્થિતિમાન આપેલ સંયોજનનું સ્થિતિમાન that is VC. તો અહીં આપણે લંબાઈને શું કરી દીધી? બમણી કરી છે. તો લંબાઈને બમણી કરતા તો આપણે બે ચોસલાઓને પાસ પાસે એકબીજાની લગોલગ રાખેલા છે. તો એકબીજાની પાસ પાસે આપણે રાખીએ તો મળતા સંયોજનની લંબાઈ કેટલી મળે? ટ્વાઇસ L જેટલી થાય. તો આ આકૃતિ બી છે કે જેમાં આપણે ચોસલાની લંબાઈને બમણી કરી દીધી અને દરેક ચોસલાનો અવરોધ R છે. દરેક ચોસલાનો અવરોધ કેટલો રાખીશું? R. આકૃતિ બી ની વાત કરીએ. ધારો કે બે ચોસલાઓ એકબીજાની લગોલગ રાખતા, એકબીજાને અડકાડીને રાખવાના, પાસ પાસે રાખીએ. તો ધારો કે બે ચોસલાઓ એકબીજાની લગોલગ રાખતા મળતા સંયોજનની કુલ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ L. તો બંનેની કુલ લંબાઈ થાય કેટલી? સંયોજનની કુલ લંબાઈ તમને ટ્વાઇસ L મળે. સંયોજનમાંથી પ્રવાહ પસાર થાય તો સંયોજનમાંથી જે પ્રવાહ પસાર થાય એ દરેક ચોસલામાંથી પસાર થતો પ્રવાહ જ તમને મળે. તો આપેલા સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ દરેક સ્વતંત્ર ચોસલામાંથી પસાર થતા પ્રવાહ જેટલો હોય છે. તો આપણે અહીં લખી શકીએ સંયોજનમાંથી વહેતો પ્રવાહ બરાબર દરેક સ્વતંત્ર ચોસલામાંથી પસાર થતો પ્રવાહ. એટલે કે સંયોજનમાંથી વહેતા પ્રવાહને હું કહી દઉં IC, that is equal to I. તો આપેલા સંયોજનમાંથી વહેતો કુલ પ્રવાહ I મળે. સ્થિતિમાનનો તફાવત નોંધી શકીએ. શ્રેણી જોડાણ જ કહેવાય. શ્રેણી જોડાણમાં આપણે જોયું હતું તેમ વિદ્યુત ભાર કેપેસિટરની પ્લેટ પર સમાન હોય તો અહીં પ્રવાહ સમાન થયો અને દરેક છેડા વચ્ચેનો અહીં પ્રવાહ સમાન છે, લંબાઈ સરખી છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. એટલે દરેક ચોસલાના છેડે બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત સમાન હોય. આના છેડા વચ્ચે પણ V, આના વચ્ચે પણ V. અર્થાત સંયોજનનું કુલ સ્થિતિમાન તમને VC જેટલું મળે. એટલે પહેલું ચોસલું લો કે બીજું ચોસલું લો, બંને ચોસલાના છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય. તો અહીં લખી શકીએ પ્રથમ ચોસલાના છેડા વચ્ચે નો સ્થિતિમાનનો તફાવત, ઇઝ ઇક્વલ ટુ
બીજા ચોસલાના છેડા વચ્ચે નો સ્થિતિમાનનો તફાવત, નો સ્થિતિમાન નો તફાવત, that is equal to v. પહેલા વચ્ચે પણ v, બીજા વચ્ચે પણ સ્થિતિમાનનો તફાવત કેટલો છે? v છે. આવું કેમ? આપણે કહ્યું છે બંને ચોસલા બધી રીતે સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન, લંબાઈ સમાન, પસાર થતો પ્રવાહ સમાન, તો સ્થિતિમાનનો ફેરફાર પણ સમાન મળે. આમ થવાનું કારણ બંને ચોસલા સમાન છે તથા બંને ચોસલામાંથી પસાર થતો પ્રવાહ પણ સમાન છે. તો બંને ચોસલાના સંયોજનના છેડે કેટલો સ્થિતિમાનનો તફાવત આવે? તો કે બે વ્યક્તિગત ચોસલાના સ્થિતિમાનના સરવાળા જેટલો. સંયોજનના આપેલ સંયોજનના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ દરેક જે ચોસલું છે એ દરેક વ્યક્તિગત ચોસલાના સ્થિતિમાનનો સરવાળો. તો દરેક વ્યક્તિગત ચોસલાના સ્થિતિમાનનો સરવાળો. Therefore, સંયોજનના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે VC અને દરેકના છેડા વચ્ચેનું સ્થિતિમાન V, તો V plus V. That means VC બરાબર twice V. તો સંયોજનનો સ્થિતિમાનનો તફાવત તમને twice V જેટલો મળે. જો આ ચોસલાનો અવરોધાર છે, આનોય અવરોધાર છે, સંયોજનના અવરોધને આપણે આરસી કહી દઈએ, તો જો સંયોજનનો અવરોધ આરસી હોય તો સમગ્ર સંયોજનનો અવરોધ આરસી હોય તો પહેલા સમીકરણનો ઉપયોગ કરે, કારણ કે આપણે અવરોધની જ વાત કરવી છે, હોય તો સમીકરણ 1 પરથી આર નું સૂત્ર હતું આર બરાબર વી અપન આઈ, તો અહીં આર એટલે આરસી સંયોજનનો અવરોધ બરાબર વી એટલે વીસી, આઈ એટલે આઈસી, તો આર સી બરાબર વીસી અપન આઈસી. ધેટ મીન્સ આર સી બરાબર વીસી એટલે ટ્વાઇસ વી ડિવાઇડેડ બાય આઈસી એટલે આઈ, તો this is equal to 2 times V upon I. પણ પહેલા જ સમીકરણ પરથી V upon I એટલે વ્યક્તિગત ચોસલાનો અવરોધ, so that means RC is equal to twice R. તો આપણને સંયોજનનો અવરોધ twice R જેટલો મળે. તો સંયોજનનો અવરોધ તમને twice R જેટલો મળે છે. જ્યાં R શું છે? જ્યાં R દરેક ચોસલાનો અવરોધ, પ્રત્યેક ચોસલાનો અવરોધ છે, જે V અપન I તરીકે આપણે ઓહ્મના નિયમ પરથી લખી શકીએ. તો R એ દરેક ચોસલાનો અવરોધ દર્શાવે.
अर्थात શું થયું? આપણે ચોસલાની લંબાઈને શું કરી? બમણી કરી. લંબાઈ બમણી કરી તો અવરોધ બમણો થયો. એટલે કે લંબાઈ બમણી કરતા અવરોધ બમણો થાય તો અવરોધ અને લંબાઈ ના પરિમાણનું ચલન સમપ્રમાણ છે એમ કહેવાય. એટલે લંબાઈ બમણી કરતા અવરોધ બમણો થાય છે. તો અહીં આપણે નોંધી શકીએ આમ સુવાહકની લંબાઈ બમણી કરતા તેનો અવરોધ બમણો થાય છે. તો લંબાઈ બમણી કરો તો અવરોધ પણ કેવો થાય છે? બમણો થાય છે. તો આપણે આને વ્યાપક રીતે દર્શાવી શકીએ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. તો વ્યાપક રીતે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. વ્યાપક રીતે આ સેન્ટેન્સ મળે આપણને કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. ધેટ મીન્સ આર ઇઝ પ્રપોર્શનલ ટુ એલ. તો આપણને એક પહેલું પરિણામ મળે કે અવરોધ એના લંબાઈ ઉપર કેવી રીતે આધાર રાખે? તો કે આપેલો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. તો એનો પહેલું પરિણામ આપણને મળ્યું કે જો આપેલા ચોસલાની લંબાઈ તમે બમણી કરો તો એનો અવરોધ બમણો થાય. અર્થાત અવરોધ એના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે એનું પહેલું પરિણામ આપણને મળ્યું કે આપેલો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આકૃતિ સી. ક્ષેત્રફળ અડધું કરતા. તો આપણે એના ક્ષેત્રફળની વાત કરીશું. તો ક્ષેત્રફળ તમે અડધું કરો તો અવરોધ કેવી રીતે બદલાય? એલ લંબાઈનું ચોસલું આપણે વિચારીએ. તો એલ લંબાઈના ચોસલાનો આપણે વિચાર કરીશું
અને એનું આડછેદનું જે ક્ષેત્રફળ હતું એને આપણે હાફ કરીશું. તો એને અડધું કરવા માટે આપણે એને લંબાઈને સમાંતર બે ભાગ કરીશું. તો ચોસલાના લંબાઈને સમાંતર બે ભાગ કરતા આપણને આડછેદનું ક્ષેત્રફળ અડધું મળે. તો આ લંબાઈને સમાંતર હું એના બે ભાગ કરી દઈશ. તો આ જે છે તે અને આ, તો આડછેદનું ક્ષેત્રફળ હાફ મળે તમને a/2. This is also a/2. લંબાઈ l રે, એની લંબાઈ l. લાગુ પાડેલો સ્થિતિમાનનો તફાવત, તો આપણે સ્થિતિમાનનો તફાવત that is v. એટલે આને લખીશું vl. હવે અહીં આગળ ઉપરના ભાગમાંથી અને નીચેના ભાગમાંથી પ્રવાહ અડધો થાય. તો પ્રવાહના ભાગ પડશે, પ્રવાહ અડધો થઈ જશે, સ્થિતિમાન v મળશે. તો આપણે એક રીતે કહી શકીએ સમાંતર જોડાણ. પેલું હતું શ્રેણી જોડાણ, આ સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણ તમે સાથે સરખાવો તો તમને ઈઝી પડે. ઓકે, તો હવે આપણે આ આકૃતિમાં ચોસલાની લંબાઈને સમાંતર એના શું કર્યા, બે સરખા ભાગમાં એને વહેંચી કાઢેલ છે. તો ધારો કે ચોસલાને તેની લંબાઈને સમાંતર બે ભાગમાં, ચોસલાને તેની લંબાઈને સમાંતર બે ભાગમાં કાપતા, એને લંબાઈને સમાંતર તમે બે ભાગમાં કાપો તો જેની લંબાઈ સમાન હોય તેવા બે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય તેવા સંયોજન તરીકે આપણને બે ચોસલા મળે. તો ચોસલાને તેની લંબાઈને સમાંતર બે ભાગમાં કાપતા ચોસલાને બે સમાન L લંબાઈના, ચોસલાને બે સમાન L લંબાઈના પરંતુ દરેકના આડછેદનું ક્ષેત્રફળ a/2, અડધું ક્ષેત્રફળ a/2 હોય તેવા ચોસલાના સંયોજન તરીકે ધ્યાનમાં લેતા. તો લંબાઈ સમાન પણ આડછેદનું ક્ષેત્રફળ અડધું હોય તેવા ચોસલાના સંયોજન તરીકે આપણે એને વિચારીશું. જો
આપેલ વોલ્ટેજ સ્થિતિમાન, વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાન, જો આપેલ વોલ્ટેજ V માટે, જો આપેલ વોલ્ટેજ V માટે સમગ્ર ચોસલામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય, પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય, તો V આડછેદ આપેલા ચોસલાના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત આપણે V લઈશું અને સમગ્ર ચોસલામાંથી પસાર થતો જો વિદ્યુત પ્રવાહ I હોય તો દરેક અડધા ચોસલામાંથી પસાર થતો પ્રવાહ, that is IL, અને IL કહી દઉં, that is equal to I/2. તો પ્રત્યેકમાંથી કેટલો પ્રવાહ પસાર થશે ચોસલામાંથી? I/2 જેટલો પ્રવાહ પસાર થાય. દરેક અડધા ચોસલાના છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ, સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કે દરેક જે સમગ્ર ચોસલું છે, સમગ્ર ચોસલાને છેડે જે સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો તે, તો એ સમાંતર જોડાણ થયું, તો આખાઈ ચોસલાને સમાંતર જે તમે સ્થિતિમાન લાગુ પાડ્યું એ જ સ્થિતિમાન તમને દરેક અડધા ચોસલાના છેડા વચ્ચે મળી શકે. તો આખાઈ ચોસલાને સમાંતર સ્થિતિમાન, સમગ્ર ચોસલાને સમાંતર જે સ્થિતિમાન હોય એટલું જ દરેક અડધા ચોસલાના છેડા વચ્ચે સ્થિતિમાન તમને મળે, that is VL is equal to V. તો VL બરાબર V મળે, IL બરાબર તમને I/2 મળે. તો હવે જે સંયોજન થયું એ સંયોજનમાં આપણે સંયોજનનો અવરોધ શોધી કાઢીશું. તો પ્રત્યેકનો અવરોધ તમે અહીંયા આગળ સંયોજનનો મેળવી શકો. તો સમગ્ર સંયોજનનો અવરોધ RL હોય તો ખરેખર પેરેલલ એટલે L લખ્યું આપણે, તો RL હોય તો ફરી ઓહમના નિયમનો ઉપયોગ કરીએ, RL is equal to VL upon IL. This is equal to VL એટલે V, IL એટલે I/2. That means RL is equal to, છેદનો છેદ અંશમાં જાય, that is 2 times V upon I. V upon I એટલે R, that means R parallel L, it is equal to twice R. અહીં પણ અવરોધ કેવો થયો? બમણો થયો. અહીં પણ અવરોધ તમને બમણો જોવા મળે. તો આપેલો અવરોધ તમને બમણો મળે, that is number 4. પણ ક્યારે બમણો થયો? જ્યારે આડછેદનું ક્ષેત્રફળ કેટલું લીધું? અડધું. તો આડછેદનું ક્ષેત્રફળ હાફ કરો તો અવરોધ બમણો થાય. એનો અર્થ કે આપેલો અવરોધ એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે, કારણ કે આ ઘટે તો અવરોધ વધે છે. તો અહીં આપણે લખી શકીએ કે આમ આડછેદનું ક્ષેત્રફળ
અડધું કરતા સંયોજનનો અવરોધ બમણો થાય છે. સંયોજનનો અવરોધ શું થાય? બમણો થાય. જ્યારે તમે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરો તો સંયોજનનો અવરોધ બમણો થાય, અથવા તો તમે લખી શકો સુવાહકનો અવરોધ બમણો થાય. જે સેન્ટેન્સ લખવું હોય તો સંયોજનનો અવરોધ તે વખતે બમણો થાય છે. આડછેદનું ક્ષેત્રફળ અડધું કરો તો વ્યાપક રીતે હવે આપણે દર્શાવી શકીએ કે વ્યાપક રીતે અવરોધ શું થયો? આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો વ્યાપક રીતે સુવાહકનો અવરોધ R એ આડછેદના ક્ષેત્રફળ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. That is, R is proportional to 1/a. તો મને બીજું પરિમાણ પણ મળી ગયું કે લંબાઈના સમચલનમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં આપેલા સુવાહકનો અવરોધ મળે. એમાં બીજો પોઈન્ટ આપણે ઉમેરીશું, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. પ્રશ્ન ચાલુ જ છે, આગળનો ભાગ આ પ્રશ્નનો એમાં જ કન્ટિન્યુએશનમાં. તો આપેલા પ્રશ્નને આપણે આગળ વધારીએ અને હવે આપણે સાબિત કરીશું એમાં જ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. આપણે અવરોધનો પરિમાણ પરનો આધાર જાણી લીધો. અહીં આપણે દર્શાવી શકીએ કે સુવાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં તથા આડછેદના ક્ષેત્રફળ ના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો મને આ એક બેઝિક પોઈન્ટ મળી ગયું કે વાહકનો અવરોધ તેના પરિમાણ પર કેવી રીતે ડિપેન્ડન્ટ છે, કેવી રીતે આધાર રાખે. તો કે લંબાઈના સમપ્રમાણમાં હોય, લંબાઈ વધે તો અવરોધ વધે, અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે આડછેદ ઘટે તો એનો અવરોધ વધે. અર્થાત R is proportional to L is proportional to 1/a. કોમ્બિનેશન જ કરવાનું છે. R is proportional to L is proportional to 1/a. That means R is proportional to L/a. તો આ ચલે છે L/a. તમે લખી શકો. That is R સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. ઇટ ઇઝ ઇક્વલ ટુ, તો સપ્રમાણતા અચળાંકને આપણે રો તરીકે લખીશું, રો L/a. That is number 6. તો આપેલ સુવાહક માટે અવરોધનું બીજું એક સૂત્ર તમને મળ્યું, R is equal to રો L/a, જ્યાં સપ્રમાણતા અચળાંક રો ને
સુવાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય. અવરોધકતા, that is called resistivity. કહે છે. તો નવો એક અચળાંક આપણને મળ્યો વાહકના દ્રવ્યની અવરોધકતા, that is called રો. તો રોને વાહકના દ્રવ્યની શું કહેવાય? અવરોધકતા કહેવાય. અને આપેલી અવરોધકતા રો, યાદ રાખજો, કન્ફ્યુઝ ના થાવ, રો ઘનતા નથી. અહીં આગળ રો શું છે? વાહક દ્રવ્યની અવરોધકતા. તો રો એ વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે, નહીં કે તેના પરિમાણ પર. નહીં કે તેના પરિમાણ પર, કારણ કે પરિમાણ તો અંદર આવી ગયા. તો અવરોધ પરિમાણ પર આધાર રાખે, અવરોધકતા પરિમાણ પર આધારિત નથી, માત્ર દ્રવ્યની જાત પર આધાર રાખે. અને વધારે સારી રીતે કેવું હોય તો જો તાપમાન અચળ ના આપ્યું હોય તો તાપમાન પર પણ આધાર રાખે, અને થોડા ઘણા અંશે દબાણ પર પણ આધાર રાખે. તો તાપમાન અને દબાણ પર પણ આધારિત હોય છે. મહદ અંશે વાહકના દ્રવ્યની જાત પર. દબાણ ઘણું બધું ચેન્જ કરો, તાપમાન આપણે અચળ જ લઈએ છીએ અત્યારે, પણ ના હોય તો વાહક દ્રવ્યની અવરોધકતામાં ફેરફાર થાય. તો એ વાહક દ્રવ્યની જાત પર આધારિત છે, એના પરિમાણ પર આધાર રાખતી નથી. તો આ અવરોધકતાની આપણે વાત કરી. હવે પહેલા સમીકરણનો ઉપયોગ કરીશું, કારણ કે આ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ લાવવું છે. તો સમીકરણ 1 પરથી V is equal to IR. ઓહમનો નિયમ વાપરો એટલે વીર બનવાનું તમારે. તો V is equal to IR. કિંમત મુકાય. R આપણને મળી ચૂક્યો છે, તો R ની કિંમત મૂકી દઉં, મને એક સ્થિતિમાનનું નવું સૂત્ર મળે. તો સમીકરણ 6 પરથી V is equal to I rho L upon A. That is number 7. તો હવે વચ્ચે આવતા નાના નાના સૂત્રોને યાદ રાખતા જવાનું, કારણ કે આ સીધા ઘણીવાર તમને દાખલા કે કોઈક પ્રશ્નનું સોલ્યુશન કરવામાં મદદરૂપ થઈ શકે. તો V બરાબર I rho L upon A, જ્યાં અહીંયા ફેક્ટર આવે છે I upon A. I upon A બરાબર J. એક નવો અચળાંક એન્ટર કરીશું, that is I upon A બરાબર J. તો આ શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ છે. તો ઇઝ ઇક્વલ ટુ પ્રવાહને લંબ રૂપે એકમ આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ, આપણે એ પણ કહ્યું હતું, છેદમાં લંબાઈ હોય, છેદમાં ક્ષેત્રફળ હોય, છેદમાં કદ હોય તો એ રાશિ ઘનતા તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. અંશમાં જે હોય એ ઘનતા મળે તો આ પણ ઘનતા જ થઈ, પણ ઉપર વિદ્યુત પ્રવાહ છે એટલે આને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. તો આ રાશિને આપણે નામ આપીશું વિદ્યુત પ્રવાહ ઘનતા અથવા પ્રવાહ ઘનતા. તો આ રાશિ આપણને જે મળી એને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ ઘનતા. ઇટ ઇઝ કોલ્ડ કરંટ ડેન્સિટી. અથવા ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી. તો નવો એક અચળાંક આપણે અંદર એન્ટર કરીશું, that is I upon A બરાબર J. તો પ્રવાહને લંબ રૂપે એકમ આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. તમે એનો SI એકમ નોંધી શકો, વિદ્યુત પ્રવાહ ઘનતાનો SI એકમ નોંધી શકો. પ્રવાહનો એમ્પિયર, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર.
અને આપણે આ જે રાશિ લખી છે વિદ્યુત પ્રવાહ ઘનતા, એ રાશિને સદિશ તરીકે લઈશું. તો સદિશ રાશિ, તો વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે કેવી રાશિ તરીકે લઈશું? તે સદિશ રાશિ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે. હવે એલ લંબાઈનો આપણે જે સુવાહક લીધો હતો એના બે છેડા વચ્ચે સ્થિતિમાન વી હતું, એટલે કે બેટરી જોડી હતી. તો વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય પ્લસ થી માઇનસ તરફ. તો ધારો કે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ ઈ હોય તો આપણને સ્થિતિમાન કેટલું મળે? તો બીજા ચેપ્ટર ઉપરથી આપણે એ નોંધી શકીએ સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેના સંબંધ પરથી. તો જો એલ લંબાઈના સુવાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર ઈ હોય તો V બરાબર EL. તો બીજા ચેપ્ટર ઉપરથી આ સૂત્ર સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે, V બરાબર EL. સમીકરણ 9. તો સમીકરણ 7 છે, પેલું સમીકરણ 9 છે. બંનેને સરખાવી દેવાય. તો બંનેને આપણે સરખાવી દઈએ. તો સમીકરણ 7 અને 9 સરખાવતા બંનેને આપણે સરખાવી દઈએ તો EL ઇઝ ઇક્વલ ટુ I રો L અપન A. 8મા સમીકરણનો ઉપયોગ કરીએ. I અપન A એટલે J. તો that means this L gets cancel. તો E બરાબર, અહીં પણ એક તમને સરસ મજાનું સૂત્ર મળશે, I રો અપન A. વિદ્યુત ક્ષેત્ર માટે આ સૂત્ર પણ ઘણીવાર ઉપયોગી આપણને સાબિત થાય, એને નોંધી શકીએ. અથવા તો તમે લખી શકો E બરાબર J રો. That is number 11. કારણ સમીકરણ 8. તો આપણે સમીકરણ 8 ઉપરથી લખ્યું I અપન A ની સૂત્ર પરથી રાશિ મૂકી દીધી, જે વિદ્યુત પ્રવાહ ઘનતા. ઈ સદિશ રાશિ છે, અવરોધકતા અચળાંક છે, યદિશ છે. તો સ્વાભાવિક છે, અહીં આપણે લખ્યું પ્રવાહને લંબરૂપે એકમ આડછેદમાંથી વહેતો પ્રવાહ. તો આપેલો પ્રવાહ એકમ આડછેદમાંથી પ્રવાહને લંબ રૂપે પસાર થાય છે. એ આપણને પ્રવાહ ઘનતા આપે, એટલે પ્રવાહની દિશામાં પ્રવાહ ઘનતા તમને મળી શકે. તો વિદ્યુત ક્ષેત્ર અને પ્રવાહ ઘનતા એકબીજાના સમચલનમાં અહીં આગળ દર્શાવી શકાય. તો આપેલો જે એ ઈ સદિશની દિશામાં જ તમને મળે, તો તમે જેને સદિશ તરીકે દર્શાવી શકો. તો આ જે સમીકરણનું સ્વરૂપ છે, સમીકરણ 11 ને સદિશ તરીકે દર્શાવતા, અને હું સદિશ તરીકે દર્શાવું તો ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ રો જે સદિશ. તો આપેલો જે સદિશ ઈ સદિશની દિશામાં હોય તો હું આને આમ લખી શકું કે જે સદિશ ઇઝ ઇક્વલ ટુ રો ને છેદમાં લઈ જાઉં તો 1 અપન રો ઈ સદિશ. સ્થાન ફેર કર્યા, જે સદિશને સૂત્રનો કરતા બનાવ્યો, રો છેદમાં ગયો તો ઈ સદિશ અપન રો. જ્યાં 1 અપન રો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા નથી, અવરોધકતાનો વ્યસ્ત છે, એને કહેવાય વાહકતા. ધેટ ઇઝ કન્ડક્ટિવિટી. તો આ છે રેઝિસ્ટિવિટી, અવરોધકતાનો વ્યસ્ત એટલે વાહકની વાહકતા કહેવાય. તો એને આપણે એન્ટર કરીશું. ધેટ મીન્સ જે સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સદિશ. ધેટ ઇઝ નંબર 12. અને આ જે સમીકરણ મળ્યું, સમીકરણ 12, એ સમીકરણ 12 ને આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહી શકીએ. તો સમીકરણ 12
ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. તો સમીકરણ 12 એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. જે સદિશ બરાબર સિગ્મા ઈ સદિશ. તો V ઇઝ ઇક્વલ ટુ IR એ ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ આપણે ગણીશું. જ્યારે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ એ જે સદિશ બરાબર સિગ્મા ઈ સદિશ તરીકે તમે રજૂ કરી શકો. ઓહમના નિયમની મર્યાદાઓ જણાવો. ઓહમના નિયમની મર્યાદાઓ જણાવો. ઓહમનો નિયમ મહદઅંશે મોટા ભાગે દ્રવ્યોના વિશાળ વર્ગમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને ઓહમનો નિયમ એ V અને I વચ્ચેનો રેખીય સંબંધ ધરાવતો નિયમ છે. પણ અમુક પરિસ્થિતિઓ એવી આવે કે અમુક વિદ્યુત પરિપથો એવા હોય અને એ પરિપથોમાં આપણે જે પદાર્થો કે દ્રવ્યોનો ઉપયોગ કરીએ એ ઘણી વખતે ઓહમના નિયમનું પાલન કરતા નથી. એટલે કે V અને I વચ્ચેની જે સપ્રમાણતા છે જળવાતી નથી. ત્યાંથી એ વિચલન પામે અને વિચલનો એની મર્યાદાઓ કહેવાય. તો જ્યાં આગળ ઓહમના નિયમનું પાલન ન થતું હોય તો આવી જે રચનાઓ આપણે પછી શીખીશું આઈ થિંક 14મા ચેપ્ટરમાં, તો એવી બધી રચનાઓને નોન ઓહમિક રચનાઓ કહેવાય કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. અર્થાત V એ I સાથે રેખીય સંબંધ દર્શાવતો નથી. તો V અને I નો સંબંધ રેખીય હંમેશા હોવો જરૂરી નથી. મોટા ભાગના ધાતુ પદાર્થોમાં કે એમાં ઓહમનો નિયમ વધારે ઉપયોગી છે. પણ અમુક એવી દ્રવ્યો કે વિદ્યુત પરિપથોમાં વપરાતા પદાર્થોમાં ઓહમના નિયમનું પાલન ન થાય તો એવી નોન ઓહમિક રચનાઓ પણ આપણે શીખીશું. 14મો પાઠ જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ. તો ઇલેક્ટ્રોનિક્સમાં મહદઅંશે ઓહમના નિયમનું પાલન થતું હોતું નથી. જુદી રીતે આપણે એને શીખીશું. એટલે તે વખતે આપણને નવી રચનાઓ, નવા દ્રવ્યો, નવા પરિપથોનો અભ્યાસ મળી શકે. તો આની મર્યાદાઓ કહેવાય, લિમિટેશન્સ. તો ઓહમના નિયમની કઈ લિમિટેશન્સ છે? તો આપણે 3 લિમિટેશન શીખવાની છે. તો નંબર 1 એની પહેલી લિમિટેશન, V એ I ના સમપ્રમાણમાં રહે નહીં. એની પહેલી મર્યાદા. આમ તો ઓહમનો નિયમ રેખીય પ્રમાણ ધરાવે V અને I વચ્ચે, પણ V એ I ના સમપ્રમાણમાં જો રહે નહીં તો એની પહેલી મર્યાદા છે. અને આવા સંબંધો તમને જોવા મળી શકે તો એના ગ્રાફ વડે આપણે દર્શાવીશું. V વિરુદ્ધ I ના આલેખ દ્વારા કેવી રચનાઓ આપણી પાસે મળી શકે કે જેમાં એ સંબંધ રેખીય ન હોય, અરેખીય હોય. તો V વિરુદ્ધ I નો આલેખ, માન લો કે સ્ટ્રેટ લાઈન હું ડ્રો કરું ડોટેડ, તો આ સંબંધ રેખીય છે. પણ ઓહમના નિયમનું અહીં પાલન થાય તો આ સંબંધ રેખીય. પણ ઘણી એવી રચનાઓ આવે કે જેમાં આ સંબંધ રેખીય ના હોય, વક્ર મળે, તો આવી રચનાઓ V અને I નો સંબંધ રેખીય નથી એવું દર્શાવે તો આ ઓહમના નિયમની મર્યાદા થઈ કે V અને I એ સંબંધ આમાં રેખીય નથી. તો અહીં ઓહમના નિયમનું પાલન થાય તો આ ઓહમનો નિયમ છે. અને અહીં જે વક્ર આવ્યો આ અરેખીય સંબંધ દર્શાવે. V અને I વચ્ચેનો કેવો સંબંધ? અરેખીય સંબંધ. તો અરેખીય સંબંધ પણ મળી શકે તમને. તો એની પહેલી મર્યાદા છે. નંબર 2, બીજી મર્યાદા, V અને I વચ્ચેનો સંબંધ
વી ના ચિહ્ન પર આધાર રાખે, એટલે કે વી નું ચિહ્ન બદલાય તો આ સંબંધમાં ફેરફાર થાય. તો વી અને આઈ વચ્ચેનો સંબંધ એ વી ના ચિહ્ન પર આધાર રાખે. એટલે વી નું કોઈ એક ચોક્કસ મૂલ્ય તમે લઈ લો અને વી ના ચોક્કસ મૂલ્ય માટે તમે પ્રવાહ જુઓ તો વી ના ધન મૂલ્ય માટે જે પ્રવાહ મળે એટલા જ વિરુદ્ધ દિશામાંના એટલે કે ઋણ મૂલ્ય માટે પ્રવાહ મળી શકતો નથી. એટલે કે વી નું ચિહ્ન બદલાય, ધન કે ઋણ થાય, મૂલ્ય ભલે એટલું રહે, તો એમની વચ્ચેનો સંબંધ એ વી ના ચિહ્ન પર આધાર રાખે છે. અર્થાત વી ના કોઈ ચોક્કસ મૂલ્ય, વી ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે, વી ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ આઈ હોય, ધારો કે પ્રવાહ કોઈ ચોક્કસ મૂલ્ય માટે આઈ હોય, તો વી નું મૂલ્ય અચળ રાખી, એનું મૂલ્ય નહીં બદલે, વી નું મૂલ્ય અચળ રાખી તેની દિશા, દિશા એટલે જે ધન મૂલ્ય હોય તો આપણે ઋણ લઈ લઈએ, તો તેની દિશા ઉલટાવતા, એની દિશા શું કરી દઈશું આપણે બદલી નાખીશું. તો એની દિશા ઉલટાવતા સમાન મૂલ્ય ધરાવતા અને એની વિરુદ્ધ દિશામાંના, દિશા શું થઈ ગઈ બદલાઈ ગઈ, પરંતુ અને ઉલટી એટલે કે વિરુદ્ધ દિશાના સમાન મૂલ્ય ધરાવતા અને ઉલટી દિશામાં પ્રવાહ આઈ, એનું મૂલ્ય અને દિશા ઉત્પન્ન થતો નથી. એનું એ જ ના મળે. તમે વી નું ચિહ્ન બદલી કાઢ્યું, મૂલ્ય એનું એ રાખ્યું, પણ એનો એ આઈ તમને મળી શકે નહીં. એવા પણ તમને દ્રવ્યો મળી શકે, પદાર્થ મળી શકે. દાખલા તરીકે આઈ વિરુદ્ધ વી નો આલેખ પ્લોટ કરીએ, સોરી આઈ અને આઈ મિલી એમ્પિયર ક્રમ, આઈ માઇક્રો એમ્પિયર ક્રમ, અને આ વી નું મૂલ્ય, આ ધન દિશા, આ ઋણ દિશા, ધીસ ઇઝ માઇનસ વી. મૂલ્ય સરખા રાખીએ, મતલબ બંનેના મૂલ્યો સરખા રાખીએ તો સ્કેલ માપ જુદું હોય. 0.2 વોલ્ટ છે, આ 0.2 વોલ્ટ છે માનો, તો પ્રવાહના મૂલ્ય અને દિશા બંને બદલાઈ જાય. તો સમાન મૂલ્ય ધરાવતો અને ઉલટી દિશામાં પ્રવાહ આઈ ઉત્પન્ન થતો નથી. તો ધારો કે આ જે છે મૂલ્ય, તો વી નું મૂલ્ય ધન હોય તો પ્રવાહ મિલી એમ્પિયર ક્રમનો તમને મળશે આ રીતનો, અને ઋણ હોય એટલું જ વી નું અચળ મૂલ્ય, પણ અહીં ઋણ હોય તો એ તમને આ રીતનો મળે, અને માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ થઈ જાય. અને આવી રચના તમને ડાયોડમાં જોવા મળે. પીએન જંક્શન ડાયોડ, તો ડાયોડની રચનામાં તમને આ પ્રકારનો સંબંધ જોવા મળે. દાખલા તરીકે ડાયોડ, પીએન જંક્શન ડાયોડ, જુદા જુદા ડાયોડ હોય, એમાં ડાયોડમાં આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે.
વોલ્ટેજનું મૂલ્ય સમાન પણ મેં દિશા ઉલટાવી દીધી તો પ્રવાહ શું થઈ ગયો? બદલાઈ ગયો. અહીં મિલી એમ્પિયર ક્રમનો મળે છે, અહીં માઇક્રો એમ્પિયર ક્રમનો, તો એટલો જ પ્રવાહ તમને મળી શકે નહીં. તો એ વીના ચિહ્ન પર આધાર રાખે છે એમ આપણે કહી શકીએ. તો એની બીજી મર્યાદા છે. ત્રીજી મર્યાદા છે વી અને આઈ વચ્ચેનો સંબંધ, વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય, અનન્ય ના હોય. એટલે કે એક અને એક માત્ર સંબંધ ના હોય. તમે આઈ નું મૂલ્ય અચળ રાખો તો વી ના એક કરતા વધારે મૂલ્યો તમને પ્રાપ્ત થઈ શકે. તો એટલે કે સમાન પ્રવાહ આઈ માટે વી નું એક કરતા વધારે મૂલ્ય મળી શકે. એક અને માત્ર એક જ મૂલ્ય ના હોય, એક જ આઈ માટે, તો એના કરતા વધારે મૂલ્ય મળી શકે. ધારો કે એને દર્શાવી શકીએ આલેખમાં. વી છે, આઈ છે, તો જે તમને આલેખ મળે એ આલેખ આ રીતનો હોય. તો આવા તમને આલેખ મળી શકે. અહીં આગળ એનું મેક્સિમમ મૂલ્ય છે અને અહીં તમે જુઓ કે પ્રવાહનું આ એક મૂલ્ય લઈ લો, આ એક અને આ બીજું, તો અહીં પ્રવાહના એક જ મૂલ્ય માટે મને સ્થિતિમાનના બે મૂલ્યો મળે છે, V1 અને V2. તો આઈનું એક જ મૂલ્ય છે. તો આઈના એક મૂલ્ય માટે સ્થિતિમાનના મને બે મૂલ્યો મળે છે. તો આપેલા વિદ્યુત પ્રવાહ માટે તમે અહીં જોઈ શકો તો આ વિસ્તાર, અહીં ભલે આ સ્ટ્રેટ લાઈન તમને દેખાતી, અહીં આગળ વક્ર છે એટલે આ અરેખીય વિસ્તાર થયો. ઓમના નિયમનું પાલન થતું નથી, અરેખીય વિસ્તાર. અને અહીં પાછો ઘટવા માંડે છે અરેખીય વિસ્તાર, એટલે કે અહીં તમને અવરોધનું મૂલ્ય ઋણ દિશામાં મળે, તો એ ઋણ અવરોધ ધરાવતો વિસ્તાર તમને મળે. તો અહીં આગળ એ ઋણ અવરોધ ધરાવતો વિસ્તાર ઘટે છે, ઋણ અવરોધ ધરાવતો વિસ્તાર. તમે અહીં જોઈ શકો કે આઈના એક જ મૂલ્ય માટે તમને સ્થિતિમાનના બે જુદા જુદા મૂલ્ય મળે, એટલે એક કરતા વધારે મૂલ્ય મળી શકે. આવી વર્તણૂક ધરાવતું દ્રવ્ય જેને આપણે કહીશું ગેલિયમ આર્સેનાઇડ, GaAs. તો ગેલિયમ આર્સેનાઇડ નામનું દ્રવ્ય આ પ્રકારની વર્તણૂક ધરાવી શકે છે. તો કે એના પ્રવાહના એક મૂલ્ય માટે સ્થિતિમાનના જુદા જુદા વોલ્ટેજના મૂલ્યો મળી શકે. અને આવું જે ઓહ્મના નિયમનું પાલન ન થતી હોય રચનાઓ, આપણે કહ્યું તેમ એવા દ્રવ્યો ઇલેક્ટ્રોનિક પરિપથોમાં હાઈએસ્ટ ઉપયોગમાં આવે. તો ઇલેક્ટ્રોનિક પરિપથોમાં આપણને આ પ્રકારના દ્રવ્યો